નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ નિબંધની ચર્ચા કરીશું. આ નિબંધ લખનારના આભાર દર્શન સાથે હવે આપણે નિબંધની ચર્ચા કરીએ. સમૃદ્ધિથી ભવ્યતા આવે, સ્વચ્છતાથી દિવ્યતા આવે. સત્ય અને અહિંસાના જોરે ભારતને આઝાદી અપાવનારા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતાને પોતાનું જીવન મંત્ર બનાવ્યો હતો. તેઓ માનતા હતા કે સ્વચ્છતા ત્યાં સુંદરતા, સ્વચ્છતા ત્યાં પવિત્રતા અને સ્વચ્છતા ત્યાં દિવ્યતા તથા સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જાહેર સ્વાસ્થ્યસભર જીવન માટે સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે. તે માટે સ્વચ્છતાના સુંદર સૂત્રોને જીવનમાં ઉતારવા જોઈએ. સ્વચ્છ મારું આંગણું, સ્વચ્છ ઘરનો ચોક, સ્વચ્છ મારું શરીર, સ્વચ્છ સર્વે લોક. આપણે જાણીએ છીએ કે સ્વચ્છતા તનમાં, સ્વચ્છ મન વસે છે. આપણે આપણી શારીરિક સ્વચ્છતા સાથે કપડાની સ્વચ્છતા પણ રાખવી જોઈએ. શારીરિક સ્વચ્છતાથી આપણું મન સ્વસ્થ રહે છે, તાજગીનો અનુભવ કરે છે. માટે તન અને મનને સ્વસ્થ રાખવા સ્વચ્છતા અતિ આવશ્યક છે. શારીરિક સ્વચ્છતા બાદ ઘરની સ્વચ્છતા પણ જરૂરી છે. પાણી, વાસણો, ફ્રીજ, ખોરાક, પાણિયારું વગેરે સ્વચ્છ રાખવાથી આરોગ્ય જળવાય છે. ઘરના આંગણાની સ્વચ્છતા માટે રસ્તા, શૌચાલય, પાણીની પરબ, ખાડા ખાબોચિયાની ગંદકી દૂર કરવી જોઈએ. તેમજ જાહેર સ્થળોએ જેવા કે નદી, તળાવ, કૂવા, વાવ, ધાર્મિક સ્થળો, દવાખાના, જાહેર શૌચાલયો વગેરેની સ્વચ્છતા પણ આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. નઈ તાલીમ સફાઈ સે શુरू હોતી હૈ. ઉત્તર બુનિયાદી શાળાઓનું સૂત્ર સફાઈનું મહત્ત્વ સમજાવે છે. તેમજ મારું જીવન એ જ મારો સંદેશ, આ પ્રેરણા આપનાર મહાત્મા ગાંધીજીએ સફાઈને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવવા માટે પોતે વહેલી સવારે સફાઈ કરવા લાગી જતા. આપની આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવો એ મહાન યજ્ઞ કાર્યમાં જોડાવા માટે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉદાહરણરૂપ છે. કેળવણી હશે જ્યાં, સ્વચ્છતા હશે ત્યાં, સ્વચ્છતાનો માર્ગ બતાવે છે કેળવણી. ગામડાના બનેલા આપણા દેશમાં સાત્વિક શિક્ષણને અભાવે ઘણા વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ખુલ્લામાં કુદરતી હાજતે જવું અને જ્યાં ત્યાં ગંદકી કરવાથી માખી મચ્છરોનો ઉપદ્રવ વધે છે, જેથી લોકો રોગના ભોગ બને છે. ગામડાના નિરક્ષરતાની સાથે શહેરના શિક્ષિત લોકો પણ સ્વચ્છતાનું મહત્ત્વ સમજતા નથી. ખુલ્લી ગટરો, કચરાના ઢગલા અને જ્યાં ત્યાં એંઠવાડ નાખવાને લીધે શહેરી વિસ્તારોમાં પણ ગંદકીના ઢગ નજરે પડે છે. આ માટે નીચેની ઉક્તિ યોગ્ય લાગે છે: ગંદકી આપણો રાષ્ટ્રીય વિનાશક રોગ છે. ગ્રામ પંચાયત કે નગરપાલિકાના કર્મચારીઓના પ્રયત્નોથી સ્વચ્છતાનું કાર્ય સફળ બની શકે નહીં. તે માટે સર્વેએ સ્વચ્છતાએ આ સત્કાર્યમાં સત્વરે જોડાઈ જવું જોઈએ. નહીંતર ગંદકી એ માંદગીની આમંત્રણ પત્રિકા છે. વિશ્વમાં કેટલાક દેશોની સરકાર અને લોકોની સ્વૈચ્છિક સ્વચ્છતાની સમજને કારણે સ્વાસ્થ્યની સુખાકારી સારી જોવા મળે છે. સમગ્ર તંત્રની સાથે સમાજ પણ જાગૃત હોવાને કારણે જાહેર આરોગ્ય જોખમાતું નથી. આપણા દેશમાં પણ સરકારી તંત્ર અને લોકોમાં આવી સમગ્રતયા આરોગ્ય માટે જાગૃતિ આવશે તો જાહેર સ્વાસ્થ્ય સુખમય બની શકશે. પ્રચાર અને પ્રસાર માધ્યમોના ઉપયોગથી લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તો કેટલાક લોકપ્રિય નેતા, અભિનેતા, ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ દ્વારા આ કાર્યના ફેલાવવામાં સહયોગ મળી રહ્યો છે. સાથે સાથે સરકારે સખત અને કાયદાઓનું પાલન પણ કરાવવું એટલું જ જરૂરી છે. શાળા કક્ષાએ નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા કે સૂત્રલેખન દ્વારા
જનજાગૃતિ લાવવા પ્રયત્ન કરવો જોઈએ અથવા તો પ્રયત્ન થઈ શકે છે. આપણા વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 2019માં આવતી 150મી જન્મજયંતિ નિમિત્તે ભારતને સ્વચ્છ ભારત બનાવવાનું સ્વચ્છતા અભિયાનની જાહેરાત કરીને સ્વચ્છતાનું મહત્ત્વ દેશના છેવાડાના મનુષ્ય સુધી લઈ જવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે. તો શુભસ્ય શીઘ્રમની જેમ ચાલો તન મન ધનથી દેશને સ્વચ્છ બનાવવા મંડી પડીએ. સ્વામી વિવેકાનંદના સૂત્રને સ્મરણમાં રાખીએ. ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અસીમ અંધેરો કો મત કોશો, हो सके तो एक दिया और जलाओ, आओ मिलकर हाथ बढ़ाए, अपना स्वच्छ भारत बनाए. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપને એક બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ 1થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, સાથે સાથે વ્યાકરણના બધા જ મુદ્દાઓને લગતી ચર્ચા અને શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય, નાટક, ગરબા, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. ત્યારબાદ તમે અલગ અલગ પ્લેલિસ્ટમાં જઈને વિડીયો જોઈ શકશો. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.